ગુલાબમાં પાણી વાળવા આ હંધા નાકા ફોડીને વહી આવું છે બોર વીણવા વહી આવું છે આખો દી બોર વીણા કરે છે ભલે વાટ ગુલાબ પાણી પીજા કરતા આ બોર વીણવા આવું છું ડુંગરમાં બોર વીણા એટલા બોર છે આ બોડી વીણવે તો તગારું ભરાય છે વેસવાન બોરનો ધંધો શરૂ કરવા છે ઓલા હરખોર ઓલા ગગલા છે આગળ થઈ જવું છે બકડીયું ભરાય જાય બોરનું બોર ખાવા આવજો અહીંયા આને વિનવા મળે વાટમાં આવી જાય પાણી કિંમત દે કે આજ તમારે રોકડી થઈ જાય તો હરખોની દરવાજા મરચી શેતરીને ધંધો કરી જાય ઓહો લાવો બકડીઓ ભરા જાય હાંજે કિંમત એને નક્કી કિંમત રાજી થઈ જવાના છે પણ મારે નહીં જો હારું બોરનો કિંમત એને કેવું છે બોરનો ધંધો કરો બોરમાં ફાયદો પડે આમ છે તો હર કોની દોય દેવે નથી નવા ધંધા કરે ખેતરીને પૈસા લઈ જાય હવે આપણે અમાર ક્ષેત્ર આવવાનું ને હવે અમાર ધંધો ચાલુ કરવાનો છે બોર તો વીણમાં મળું હા ભાવ છોકરો હું બોર વીણે છું એલા તમે કોણ છો હું રોને અહીંયા માલ સારું છું છે તે માર સરા છો તે કાંઈ વાંધો નહીં પણ ધ્યાન રાખજે અહીંયા સિંહ રહેશે સિંહ રહેશે વાત તો સાંભળે છે મેં હા ધ્યાન રાખજે હું ઘડીક સૌ એટલામાં પછી આઘડી માલ લઈને વ્યવ જવાનો છું હમણાં ભે મારી છે દાદા તમારી હા એ સિંહે ભેં મારી નાખી હતી ને એ મારી ભેં મારી નાખી હતી હારું દાદા હારું હું કેશો હારું એમ કહેવાય એક તો સિંહે ભેં મારી નાખી ને સિંહ ભે મારી નાખી તો અને પછી એમ કહેશો કે હારું દાદા હશે દાદા હવે લખાને મોકલ્યો તો વાડીએ પાણી વાળવા સવારનો મોકલ્યો હવે હું ગયો વાડીએ એનું ભાત લઈને ગયો મેં કીધું ભૂખો છોકરો થયો છે ભાત લઈને જાઉં હવે બધે રેળ પાણી મૂકી દીધેલું લખો કે વાડીએ નહીં હાજ સુધી મેં પાણી વાળ્યું પણ હાજ સુધી આવ્યો નહીં હારો એ એના ગાયમ તો નહીં ભાગી ગયો હોય ને હવે તપાસ કરવી જોઈએ મારે તું દાદા બેટા છે ખબર ન હોય ને તે પેલા ઓડી બોર મેં કેવું કિંમત દાદા મારી વાત કરતા જ લાગે લખો હંતા તો મારો બેટો ગયો હો ઓરડીમાં કયો હાથ કરવા દે એટલે લખા હા કિંમત દાદા આયા બેઠો એટલે તું ક્યાં ગયો તો વાડીએ પાણી વાળતો તો તમને ખબર છે વાડી ગયો તો તું હા વાડી ગયો તો હા વાડી ગયો તો ઓય તું બાપા હાસો બોલ હાસુ વાડી હતો કિંમત દાદા વાડી ગયો તો હા હે હજી ખોટું બોલે ઓય બાપા હાસુ વાડી હતો હજી હાસો બોલ ને હજી મારી હું તને કિંમત દાદા ડુંગરો ગયો તો હું ડુંગરો હું દાટી દે આટા મારવા હે આટા મારવા
આટા મારવા ગયો તો હા હે હા આટા મારવા હકો એમ કેમ થઈ ગયો તો કેમ દાદા બોર વીણવા ગયો છો એટલે આ બોર અત્યારે ખવાય અને ત્યાં ડુંગરોમાં સિંહ આવ્યો છે સિંહ તને ખબર છે હા હે હા ઓલા દાદા નથી હા તો ભૂપત દાદાના ભાઈ હા એને ઈ ના માસ હતા હા ઈ ક્યાં સિંહ આવ્યો બોર વીણતો હતો તે હા પણ એટલે જ તને કહીએ અને હું તો સવારમાં તું ગયો પાણી વાળવા હા. હું બપોરે તારી હાટું ભાત લઈને આવ્યો હા. અને પાણી તું રેળ મૂકીને વયો ગયો હા. અને આખો દી મેં પાણી વાળ્યું બધા નાકા ફોડીને ગયેલા હતા ના કિંમત ગુલાબ પાણી પીવે ને હા. તો હું બોર વીણી આવું પણ ગુલાબ પાણી પીવે છે તું બોર વીણવા જા બરોબર અને બોર લઈને આવે મને કેટલી ચિંતા થાય સવારનો તું વયો ગયો તો અને હાણ સુધી તું આવ્યો નહીં હું હાજ સુધી ના વાળી હતો પછી મને તો બોર વીણવા ગયો છો હા, તો એનું શું કરવાનું હવે વેસવાના ક્યાં છે બોર બોડીમાં પીડ્યા હે બોડી પીડ્યા લાય તો અહીંયા બોર ખાવા વયો ગયો પાણી વાળવા મોકલ્યો ને બોર ખાવા વયો ગયો લે રોજ કિંમત એટલા બધા બોર છે એટલે લખા હા આ એટલા બધા બોર ને શું કરશું આપણે વેસ્યું હે વેસ્યું વેચવાના હા જો કેવા બોર લલ્લર તો કોમ ઘણા બધા લેવો હા હે હા અને કઈ રીતે વેચશું આપણે આપણે માઇક્યો રાખવાનો ગ્લાસ નાખવાનો હા માપવું રાખવાનું હા હા એ વાત સાચી તારી મદદા ગ્રાહક આવશે હા કે મદદા હા તો કાશીના બની જાવતા હા જે મોળા લાગે ને તે માણે ઈને ખાતા આવા ખાય હા વીણવા પડે ને કાંટા વાગે ને તે હા એ હાલું છે કાંટા વાગે એટલે કોઈ વીણવા ન જાય હા તું એક જ કાંડો એટલે ગયો વીણવા હા હું એક જ ગાંડો છું ને હા એટલે જ ગયો તું વીણવા હા હો, કારણ કે તું નવરો હું નહીં રહું છું કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં છે ને હવે આપણે દુકાન ખોલી લઈએ હા. અને કાંઈક માપવું બાપવું કાંઈક લાવ્યો કાંક બરોબર અને વેચીએ આમાંથી 2000 ના બોર કિન નાખવા છે આ હા પાણી લઈ ગયો દેતો તો મારો બેટો ઘણા વીણી લાવ્યો હો દાડી વસૂલ કરી નાખવાનો છે એ ખાટા છે કે ગયા છે સાચી જોઉં છે તો ગયા હો લે કિંમત દાવડા ગ્લાસ હા આ ગલાસ થોડા રાહે હવે આપણે આંજન બેઠા બેઠા બેસવા આંજન બેઠો બેઠો રહેશું હે? આંકડો પડો કે આવશે હે હા કાંઈ વાંધો નહીં હમ હું ગ્લાસ ભરી રાખી ગલાસ પી લે હા બા કેટલાનો ગલાસ આપજો આપણે કેટલા તમે કયો ને હે આમ તો 100 ગલાસ થઈ જાય ને 100 ગલાસ હા તો 2000 ના થઈ જાય 20 રૂપિયાનો ગલાસ રહી હે હા 20 રૂપિયાનો હા અડધા તમારા અડધા મારા. અધૂરો રાખ હા અહીંયા અડધા તમારા અડધા મારા તારા અડધા થોડા હોય તો તને પગાર તો આપું છું તમારે તો કાકા કેટલા ખાતા હો હે આખો દી પૂછ્યો રહ્યો પાણી પૂછ્યું પણ હું તારે હાટુ ભાત લઈને આવ્યો હતો તારે પાણી વાવું જોઈએ ને મેં આખો દી નાકા વાયા કિંમત દા એ કહેતા આમાં બહુ કમાણી છે એ સાચું છે આ 2000 ના બોર થઈ જાય આપણે હરખા ચાકર વળી જવાનું છે હા હા ઈન ગગલો પેલો ગામના ગાળ યાદ કરતા હોય હા હા કોણ કોણ પેલો હરખો વાળો ગગલો હરખો હા. કાંઈક જ્ઞાન તો હરખું બોલી ને કાંઈક તો કાંઈક હા. સમજાય જ મને કાકા વઈ જાય તો બોલાવતું હા ઓછા તો હે બોર ઓછા તમારે લે ગોરાઈ ન જાય તું હવે એમાં ગ્રાહક આવે એને આપણે દેવાના છે હવ બોલા કરતા રહેશે બોર હા 20 બોર રૂપિયા 20 રૂપિયાનો ગ્લાસ આપો હે આપો તો પાછો તારા બાપાને પૂછીને આવ્યો ને હા આપતી લાઈને ને નહીં હા તો લઈ જા હા. લગન કહે મારા છોકરાને માંદો પડ્યો હા બસ મને 20 રૂપિયા લાવવા બસ લે બસ ઉમેરમાં મજા પડી ગયા તામાં લે. ગગલા ભેલો ભલે 20 રૂપિયા રોકતી થાય આ 20 રૂપિયા તો આવી ગયા 100 ગ્રાહક થાય કેટલાના થાય 2000 2000 હા આ તે સારું કામ કરીને જો ઓકી મત દે હા કિંમત દે બોર આપો હે બોર બોર એટલે તો પૈસા બોર લઈ લે. લેવાય હે હા કેટલા ના આપું 40 રૂપિયા છે વીન આપો 20 ના આપું જો આ 20 ના આપું એટલે ભાઈ 20 ના બોર દે હા ગ્રાહક ના આપા હો હા એટલે આ તો સારું કામ કર્યું કાલે લજે તું હા હો કાલે વણી આવજે યો જો મારે તો ખીસું મુનું ભરાવા હા તમાર ચૂસું બડે કાકા મે કાકા હા સાચું છે જો હા બોલ આપો બોલ કેટલા ના આપું 20 ના છે તાર બાપાને પૂછીને આવ્યો હે હા બોલ બોલ કા પૂછો ને દે લે દે બીજું કાઈ છે ને ને નહીં
હજી બીજા ગ્રાહક મોકલી ગયો હો તમે ઓય ના કિંમત ના બોર બહુ હારા છે એમ કહેજે હો હા કિંમત ના ગ્લાસ પી લ્યો હા અગલો ને ઓલો હરકો હરકો હા એને તો અહીંયા અડવાજ નહીં જેવા હોય ધ્યાન રાખજે બોની હામુ ન જો બોરની દેવા સામું જોવા જેવું નથી નજર પડી જાય તો બોરલા હડી જાય અંદર હટી જાય અને અમદાજી રૂખા છે રૂખા કિંમતદાન ઢાળિયા પાણી આવી ગયું છે બાધરી તો હારું મારી આવી હવે લે હું જાવ હવે એ માજ્યા હા આ તને શરમ નથી થતી આ તો રોજ આ ઓલા ઘોડે પાણી છોડી નાખે અને આયા અમારા ઢાળિયા પાસે જ તને મુરીટ આવે અને કા હારો પાળો કરીને હારો પાળો યાદ આવી ગયું હવે આ ના આવ્યો તો અને હાલવો મારી વાળી હોપણ અને પાણી એ જરા આયા મારા ઢાળિયા આવે જીવાનું ઈ નાકું ફૂટી ગયું આવી ગયું ઓર લાવા હું બોર લાવા છે પણ તારે શું વાત છે એ વાત કરીને થોડા ખવડાવો તમે વેચવા લેવા વેસો લા પણ મને થોડા ખવડાવો મારે ના હું કામ ખવડાવાય તારી પાસે પૈસા છે હે પૈસા હોય તો 20 રૂપિયા પેલા લાવશે બોલ. પૈસા પૈસા નથી ખવડાવો થોડા પૈસા આ કોજી વેણવા ગયો તો શીના મોઢામાં લેવો હા હું શીના મોઢામાંથી એના મોઢામાંથી અને કાંટા ખાધા હા પછી ના વસ્તુ ઉઠી ખાઈ હતી તરસ્યો ભૂખ્યો રહ્યો ના પીએ હોય પાણી નાકા બાપા દેવાના તો પીવ ને એ તારે છે કે ને હવે ઓટલા સાનો કરવાનો તારીમાં પૈસા હોય ખાબો અને નંબર ભાઈ ઓય બાપા દાદા તાજો ના હાથ દર્શી આવે હારું ગગલો આવવાનો તો આવો કેમ નહીં હોય હારું ક્યાં આવી ગયો છે હું સોવરતા ભાઈ હું ક્યારનો તને તારી વાત જોઉં હું કારું નો તમને ગોતું તને ખબર તો છે આપણે ઠેકાણા હોઈએ આપણે યાર આ જગ્યાએ હોય એ તો હાસું પૈસા ખૂટી ગયા હોય તો જો ને પૈસા મારી પાસે કેવાના તો કામ હું પૈસા કરવી ગોતું ખીમત દાન ઓલે જાવી પૈસા ની ગાળીઓ કરતા આવી કિંમત દાગ લઈ ગાળ્યો કેટલી જાય બાકી બીજું એક રસ્તો ને આપણે આગળ હાલે કિંમત ગાળ્યો કરવાનો છે બીજું કોઈ તો છે નહીં કોઈ એવું માણસ. હા તો હાલો સાથે આવી હાલ તો જઈ ત્યાં હાલો આમ જો હા બોલો ગગલો ની આવ્યા હો લે કિંમત દા હા હું હંતાડે હા હું સાલકા હંતાડી દે હું સાલકા હું હંતાડે આયા ખાટલા મૂક દે બાય ઈ હું છે ખીમત દા કાઈ ને એ છે બોર હે બોર છે બોર અમને ખવડાવો ખવડાવવા નથી અમે ધંધો કરીએ છીએ હા તો છોકરા ખાટા ખાટા નોંધ નીકળ્યા આગળ હા કે આંચી લઈ હા ગયા એ છે. છોકરા છે કે ને અમારે ઓલે લઈ જા ઓછા નામે 50 છોકરા આવી લઈ ગયા હજી ખમા મળ્યા બે ત્રણ હા છોકરા 1000 રૂપિયા અમે ધંધો કરી નાખ્યો છે અને હજી કદાચ 50 આવી જાય ને એટલે હજી 1000 રૂપિયા ધંધો કરવાનો અમે છે પૂછ્યું હા અજે બોલ ક્યાંથી લેવા બોર હા ઈ પેલા ખીમા દાદા વેચે છે કે આજે વેચી છે હા ને દેશી છે પેલા ને હાલ તો આ આપણે જઈએ. મારો માણસ છે ને આ છોકરો સમજ્યા એ ગયો તો લખો પાણી વાળવા હા અને પાણી આજે વાડે રેળ મૂકીને બોર ખાવા ગયો બોર ખાવું હા કાઈ માં જો તો મારે હામો શી પીડો પડ્યો ને વાને જનાવર નીકળે સિંહ ને એવું છે એને એવું છે એટલે જ મેં કીધું ને પણ હવે ઈ લાવ્યો છે એટલે હવે આના પૈસા તો ઉભા કરવા તો હે આમ ધંધો પર અમને કે મળવો દો ને હે છેલ્લી વાર કેવી છે દેવાન છે નહીં જવાન નથી એટલે ફોટો લાવી દો ફોટો બેટા પડો ને હરકા પર ભાગજો હોટો લાશે ગોતો તો સખા નહીં પૈસા બોર કાંઈ નહીં. અત્યારે બાપુ. બોર બોર કાંઈ ઓ નહીં હોટો લઈને આવ્યો નહીં થોડાક દેવા. ફોટો રાખ. દેવા છે તો ભાઈ બોલ ને કેટલા આજ તો આપણે ખીમા દાદાનું કામ તો કરવું જ પડશે આ બોર લાવ્યા બોરે ન ખાવા દીધા ને ઉપર જતા આપણને પૈસા નો આપ્યા એને એક કામ કરીને કંઈક બદલો લેવો કે કરવું જોઈએ હારું આ હું એમ જ કહું. આ ખીમા દાદા છે ને હા અમે એને વાડીએ ગયા તે બોર લાવ્યા હતા તે બોરે નો દીધા અને પૈસા ઉછીના મજત પૈસા નો દીધા હું તો બે બટીકા આટી ગયા આ બે ધોકા આટી ગયા મેં બોર માં ગયા હતા હું ગયો તો ન્યા તું ગયો તો હા વાડીએ આવ્યો ને પછી એટલે હું કીધું તું આપ્યા થા મને નહોતા આપ્યા મને એક આટી ગયા હરકાભાઈ તો ખાઈ ગયા ફાલ હું જા આપણે બે ને માર્યા હરકાભાઈ એક પ્લાન કરવી તો હાલો તો. બરોબર ઈ કરવું છે એ હાસો તારું આ તો તેમ સામે બેઠા કિંમત દસ પણ જેવો જો આ મજા હા ઓલા હરકાભાઈ ક્યાં નીકળ્યા રહ્યા છે કેમ નો આવ્યા એનું આવ્યા આમ આવે છો ને આ આવે છે ઓહો એ કેમ પણ મસ્ત હો બૈરાથી સાહેબ હા રે છે કિંમત દના ધીમા લીલી છે હરકાઈ છે બોર નો આપ્યા ને આપણને હરકાભાઈ તમે હા. અહીંયા જો પેલા તમે અહીંયા આવ્યો
એમ સાથે નક્કી ખબર પડી જાય. એટલે તમે જાઓ એમ કહેજો પાછ કિંમતદારને. હા. શું કહેવાનું ખબર હું કે તમે બોર આખા ગામના છોકરાને ખવડાવો દવાખાના માતાને આઈ એમ અમારી રીતે કહી દેવું. હા એમ ત્યાં દવાખાને ગયા તો ત્યાં તો પોલીસ વાળા હજુ ઉભા થા. હા હાલો એમ સાહેબ અહીંયા રહી ગયો ઘડી કરીને આવશું. દાદા હા પાછા આવ્યા. પાછા કેમ આવેલા તમે એમે તમે હારા હાટું કહેવા હું આવ્યા. હારા હાટું તેમાં કહેવા? કા ગામમાં છોકરાને બોર હશે ને હા. તે છે ને ગામમાં પોલીસ વાળાની ગાડી આવશે આ ને. ખીમતદાર. હા. આને બોર ખાવા છે કેમ કરે? ના ના અરે બોર ખાવા હારું એમ કરો ને તમે આખા ગામના છોકરા માંદા પીડા. બધા દવાખાના બધા છે દવાખાને હમાતા ન. તું ગથો જોવા હા એમ બે જતા હા હા આગળ વાળી દે ગાય કે ઘીરે જો કાય તું એમ કઈ બેજા છે એમ જઈને આવ્યા શિક્ષક આવ્યા ઓલા ભૂપતદાર છોકરો છે આવડો એવો નોતાવો લેવા. હા એને દવાખાન છે પોલીસ વાળા છે ઈ અમને ગાડી આવી. હા હા પોલીસ વાળાની ગાડી અહીંયા આવે છે આમ શું આવે ભાઈડા શું આવે. પેલા આ શું આવે અહીં? લખા શું આવે આ હારું હાસું છે ખોટું કિંમતદાર જોવો તો ખોટું છે. કોણ કિંમતદાર કોણ છે? શું રૂપિયા આ અહીં છે હજુ રાત તે બે નથી છે તમે તો. કહેજો. હા આખા ગામના છોકરા બોર તમે વેચ્યા છે? હા સાહેબ બોર તો મેં વેચ્યા છે પણ એ તો બધાને કઈ કઈ ને ભાઈ તમારા માવતરે પૂછ્યું ને એવા તમે હા. એ બોરમાં હું શું ખબર છે ને આ બીમારું લાગ્યું પડી ગઈ તમને ખબર છે દવાખાનામાં? બીમારી લાગી ગઈ હા. હે પણ એને થોડા થોડા ખાવા જોઈએ ને એક હારી કેટલા કેટલા લઈ જાય હવે એ બોર ને ગાય તમારે દંડ દેવો પડશે. હે હા દંડ ભરવો પડશે. એ સાહેબ એમ કરો ને તમે બોર આપી દો તમે થોડા થોડા બોર ખાવા બધા માંદા પાડ્યા છે હજી બોર દેવો મને હે સાહેબ માંદા પડી છે કિંમત દાદા મને હાટી જાઓ કિંમત દાદાને એમના રવાજો કિંમત દાદાને બે હવાજો આમ કરો માં તો બોર લો કિંમત દાદા તમને બોર આપે છે 10,000 રૂપિયા થાય દંડ આપવો પડશે. બસ તને તો બોરે નથી છે. ત્રણ પણ છે દવાખાનામાં જોયું કેટલા બીમાર પડી ગયા એના 10,000 નહીં થોડુંક કામ સમજો એમ કરવાનું છે. હે આવવાનો સવાલ આવે સાહેબ. આખા ગામને દવાખાના બધાને દાખલ કરી દીધા. સાકણી એલા સમજો. લખા તું ચા પાણી ના કહેશો? એ લખા ઓય બાપા. એલા લખાને મારતા નહીં બહુ જો થોડાક આપી દઉં તમને એ 5,000 આપું 5,000 5,000 નો હાલે. 5,000 હાલે. 5,000 લઈ લો ને હવે સાહેબ ગામના છોકરા માંદા પડ્યા એમ થોડું હાલે કાંઈ 10,000 નો ખર્ચો એટલો 2,000 રૂપિયા ઓછા આપો ખાલી. 2,000 હા 8,000 દઈ દો. આ લ્યો 8,000 લ્યો લ્યો 8,000. આ બોર્ડ ઓલી ખાડીમાં નાખી આવજે જે. આલ્યો કેવા છે સાખો તો છે. અરે આવડે માથા પડી ગઈ. લાવો સાકવી આવો ધંધા કરાય. તમારે નો સકાય. કાકા ભાઈને કીધું પણ આપણો પ્લાન હાસો પડશે. આ લ્યો. હે આ ઉભા રહ્યો તમે આ તમને બોર નો આપ્યા એમાં તમે મારા પૈસા લઈને વી ગયા અને મને બે ધોકાય મારતા ગયા અને બે ધોકા તમે ખાતા ગયા